એકવાર મહર્ષિ વેદ વ્યાસજી મનમાં સંકલ્પ કરે છે કે મારી પાસે અષ્ટાદશ પુરાણનું જ્ઞાન છે, પણ આ દિવ્ય જ્ઞાન હું મારા પુત્રને આપવા માંગુ છું, પણ મારે તો કોઈ સંતાન નથી. શુકદેવજી મહારાજ એ વ્યાસજીના પુત્ર છે, અયોનિજ છે. એક કથા એવી સાંભળવા મળે છે, એકવાર મહર્ષિ વેદ વ્યાસજી મનમાં સંકલ્પ કરે છે કે મારી પાસે અષ્ટાદશ પુરાણનું જ્ઞાન છે, પણ આ દિવ્ય જ્ઞાન હું મારા પુત્રને આપવા માંગુ છું, પણ મારે તો કોઈ સંતાન નથી. મારે તેજસ્વી મહાન પુત્રની પ્રાપ્તિ કરવી છે. આવો સંકલ્પ જ્યારે વ્યાસજીને થયો, એ સમયે એ અરણી પાત્રની અંદર અગ્નિ પ્રજ્વલિત કરવા માટે થઈ અને મંથન કરી રહ્યા હતા. એ અરણી મંથન ચાલતું હતું, બરાબર એ જ સમયે સંકલ્પ પણ ચાલી રહ્યો છે કે મારે મહાન પુત્રની પ્રાપ્તિ કરવી છે. એ જ સમયે એક ઘૃતાચી નામની અપ્સરા એ ત્યાંથી આમ પસાર થઈ. એટલી બધી રૂપાળી હતી, એટલી બધી સુંદર હતી. વ્યાસજી એના રૂપને જોઈ અને મોહિત થયા અને વ્યાસજીને અરણી મંથન કરતા કરતા શુક્ર સ્ખલન થયું અને શુક્ર અરણીના પાત્રમાં પડ્યું અને એ જ શુક્ર સ્ખલનને કારણે અરણીના પાત્રમાંથી સાક્ષાત શુકદેવજી મહારાજ પ્રગટ થયા છે. બોલીએ શુકદેવજી મહારાજ કી જય. એક કથા શુકદેવજી મહારાજના પ્રાગટ્યની આ છે, અયોનિજ પુત્ર. એક કથા એવી છે કે વ્યાસજીના પત્ની એમને વ્યાસજીના સંકલ્પ માત્રથી ગર્ભ રહ્યો. એ ગર્ભ 16 વર્ષ સુધી પેટમાં ને પેટમાં છે. વ્યાસજીએ કહ્યું કે હે પુત્ર, તમે બહાર પધારો, તમારી માતાને કષ્ટ પડે છે. અંદરથી શુકદેવજી મહારાજ બોલ્યા, ગર્ભમાંથી હું બહાર નહીં આવું, કારણ કે જો બહાર આવું તો મને સંસારનો પ્રપંચ એ લાગુ પડી જાય. સંસારના પ્રપંચમાં મારે ફસાવું નથી. મારે તો બસ એકાંતમાં ભજન કરવું છે, અને આ ગર્ભ જેવું એકાંત બીજું કયું હોઈ શકે, માટે મારે બહાર નથી આવું. વ્યાસજીએ કહ્યું, પણ શુકદેવ દીકરા, તારી માતાને કષ્ટ પડે છે. અરે 9 મહિના સુધી માં એ ગર્ભને ધારણ કરે એ પણ બહુ વસમી વેળા હોય, તો તું તો 16 વર્ષથી તારી માના ગર્ભમાં છો, તારી માને બહુ વેદના થતી હશે. શુકદેવજી થોડા ઢીલા પડ્યા, થોડું એમનું હૃદય દ્રવિત થયું. મારી માને કષ્ટ પડી રહ્યું છે, કોઈને કષ્ટ આપીને ભજન ન કરાય. એટલે શુકદેવજી બહાર આવવાનો સંકલ્પ તો કરે છે, પણ શરત મૂકી, પિતાજી, મને ભગવાન કૃષ્ણ વચન આપે કે સંસારમાં આવવાથી મને સંસારનો રંગ લાગશે નહીં, અને હું અખંડ એ કૃષ્ણ નારાયણનું ભજન કરીશ. આવું વચન મને જો કૃષ્ણ પોતે આપે તો હું બહાર આવું. અને વ્યાસજીએ ભગવાન શ્રી કૃષ્ણને વિનવ્યા છે. ભગવાન કૃષ્ણ પધાર્યા અને ભગવાન કૃષ્ણએ ગર્ભસ્થ એવા શુકદેવજી મહારાજને કહ્યું કે હે શુકદેવ, તમારી માતાને કષ્ટ પડે છે, તમે બહાર પધારો. હું તમને વચન આપું છું, જાઓ, મારા આશીર્વાદથી, મારી કૃપાથી તમને આ સંસારનો રંગ નહીં લાગે. હંમેશા મારા ચરણની અંદર તમને રતિ રહેશે, મતિ રહેશે, તમારી ગતિ રહેશે. આમ ભગવાન કૃષ્ણએ જ્યારે વચન આપ્યું ત્યારે શુકદેવજી મહારાજ 16 વર્ષની ઉંમરના છે, અને 16 વર્ષની ઉંમરના 16 વર્ષે માના ગર્ભથી પ્રગટ થયા છે. બોલીએ શુકદેવજી મહારાજ કી જય.
સુખદેવજી મહારાજના પ્રાગટ્યની એક ઓર કથા બી છે. કૈલાસ પર્વતની ઉપર દેવાદિદેવ મહાદેવ માં પાર્વતીને અદ્ભુત અદ્ભુત ભગવાનની કથા ચરિત્રો વગેરે સંભળાવે છે. માં પાર્વતીએ કહ્યું, હે ભોળાનાથ, મારે ભગવાન કૃષ્ણના ચરિત્રો સાંભળવા છે. મહાદેવ કહે, અરે એ કૃષ્ણના ચરિત્રનું ગુણગાન કરવાની તો મને પણ બહુ મજા આવશે, પણ ભગવાન કૃષ્ણનું ચરિત્ર બહુ રહસ્યમય છે, બહુ ગોપનીય છે. આજુબાજુમાં કોઈ છે નહીં ને, જરા જોઈ લે તો. પાર્વતીજી આજુબાજુમાં જોયું, કોઈ જ નથી. પ્રભુ, હવે નિરાતે તમે કથા સંભળાવો. અને કૈલાસની ઉપર મારા મહાદેવે કથાનો પ્રારંભ કર્યો, પણ પાર્વતી ભૂલી ગયા. કોઈ નથી એમ તો જોઈને જણાવ્યું, પણ હકીકતમાં એક પોપટનું ઈંડું પાકી ગયેલું હતું. એ હેઠે પડ્યું હતું અને એની અંદર પોપટનું બચ્ચું મૃત્યુ પામ્યું. એ પોપટનું બચ્ચું મૃત્યુ પામેલું ત્યાં પડેલું હતું. એ વાત જણાવતા પાર્વતી ભૂલી ગયા. અને મારા મહાદેવે ભગવાન કૃષ્ણના અદ્ભુત અદ્ભુત ચરિત્રોનું ગુણગાન કર્યું, રહસ્યમય કથાઓ એનો પ્રારંભ કર્યો. અને આ બાજુ જેમ જેમ ભાગવતનો પ્રથમ સ્કંદ, દ્વિતીય સ્કંદ, તૃતીય સ્કંદ એ પરિપૂર્ણ થાય અને પાર્વતીએ કથાનું ચરિત્ર સાંભળતા સાંભળતા રોમાંચિત બને છે. અને એમ કહેવાય છે કે જ્યારે દશમ સ્કંદ આવ્યો અને દશમ સ્કંદમાં ભગવાન કૃષ્ણના ચરિત્રો જ્યારે મારા મહાદેવે પ્રારંભ કર્યા, એ જ સમયે મૃત એવું જે પોપટનું બચ્ચું હતું, એ પોપટનું બચ્ચું જીવિત બની ગયું છે, જીવતું થઈ ગયું છે. જીવતું જાગતું એ પોપટનું બચ્ચું ભગવાન કૃષ્ણના ચરિત્રોને સાંભળવા લાગ્યું છે. અને રહસ્યમય દિવ્ય ભાગવતનું તત્વ જ્ઞાન એ નાનકડા અમથા પોપટના બચ્ચાએ પોતાના જીવનમાં ઉતારી લીધું, હૃદયસ્થ કરી લીધું. અને પોપટ પરમ જ્ઞાની બની ગયો. એ પોપટનું બચ્ચું પરમ વૈરાગ્યમય બની ગયું. એને સંસારની વાસ્તવિકતા સમજાઈ ગઈ અને નક્કી કરી લીધું, મારે તો હવે ભગવાનનું ભજન કરવું છે. હવે મારે સંસારમાં રહેવું નથી, પણ ભજન તો એકાંતમાં થાય. માટે એવું એકાંત ક્યાં શોધું? આ બાજુ ભગવાન ભોળિયોનાથ મહાદેવના ચરિત્ર એ પરિપૂર્ણ કરે અને નજર કરે, ત્યાં તો ઓલું પોપટનું બચ્ચું એ આ કથાને સાંભળતું તું. ભારે કરી પાર્વતી, ભારે કરી આ પોપટનું બચ્ચું આ રહસ્યની વાત સાંભળી ગયું, આ તત્વ જ્ઞાન સાંભળી ગયું. એનો તો જન્મ જન્માંતર સુધરી ગયો. મહાદેવ પોપટને પકડવા માટે જાય, પોપટ ભાગ્યો. ઉડતું ઉડતું એ પોપટનું બચ્ચું, પછી તો આટલું મોટું તત્વજ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય એટલે એની પાસે અણિમા, ગરિમા, લઘિમા, પ્રતિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, આ બધી અષ્ટસિદ્ધિઓ પણ એને પ્રાપ્ત થઈ જાય. એટલે અણિમા એટલે અણુ જેવડું એ પોપટનું બચ્ચું થઈ ગયું. અને નક્કી કર્યું કે ક્યાં જાવ કે જ્યાં નિરાતે ભજન થાય, ક્યાં જાવ નિરાતે ભજન થાય. અન્ય ગ્રંથોમાં એવી કથા મળે છે કે વ્યાસ પત્નીના મુખમાં જ્યારે બગાસું આવ્યું વ્યાસ પત્નીને, અને એના મુખની અંદર એ અણુ જેવડું પોપટનું બચ્ચું પ્રવેશી જાય છે. અને પછી એ જે ગર્ભ 16 વર્ષ સુધી મોટો થયો અને એ ગર્ભથી ભગવાન કૃષ્ણ એમની આજ્ઞાથી સુખદેવજી મહારાજ પ્રગટ થયા. કોઈ જગ્યાએ એવું પણ છે, તો કોઈ જગ્યાએ એવી કથા પણ છે કે એ અણુ જેવડું પોપટનું બચ્ચું વ્યાસજીના મોઢામાં જઈ અને વ્યાસજીમાં પ્રવેશી ગયું. અને એ જ વ્યાસજીના મુખથી અચાનક એ પોપટનું બચ્ચું જાણે સુખદેવના રૂપમાં પ્રગટ થયું. આવી કથા પણ મળે છે. પોપટને સંસ્કૃતની અંદર શુક કહેવાય. શુક એટલે પોપટ. બીજા અર્થમાં શોકમ નાશયતિ ઇતિ શુકઃ, જે આપણા શોકને દૂર કરે એને શુક કહેવાય. પરીક્ષિત રાજાના શોકને દૂર કરવા માટે જ સુખદેવજી મહારાજ હવે મંગલમય ભાગવતી કથાનો રસ પ્રવાહ અમૃત ધારા એ પ્રારંભ કરી રહ્યા છે.
કારણ કે પોપટ જે ફળમાં ચાંચ મારે એ ફળ મીઠું બની જાય છે. એમ જાણે સુખદેવજીએ પણ આ ભાગવત એનો રસાસ્વાદ ચાખ્યો છે અને તેથી આ ભાગવત એ મીઠું બની ગયું છે. ભાગવતની કથા મધુર બની ગઈ છે.